તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ વિરલના વિચારોમાં। તો ફ્રેન્ડ્સ, તમારામાંથી એક પેરેન્ટ્સના એવા મેસેજ આવેલો કે સર, અમારે અમારા બાળકને નાનપણથી જ ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ બનાવવું હોય કે તે ભવિષ્યમાં સમાજની વચ્ચે જાય તો એ કોઈ દિવસ પાછળ ના પડે, તો એના માટે અમુક અમને હેક્સ અથવા તો ટ્રિક્સ બતાવો। તો ચલો ફ્રેન્ડ્સ, આજે એના વિશે વાત કરીએ। સૌથી પહેલાં તો તમારા બાળકને સેફ ઝોનમાંથી બહાર કાઢો, કારણ કે અમે એવા ઘણા પેરેન્ટ્સ જોયા છે કે પોતાનું બાળક 7-8 વર્ષનું થયું હોય તો પણ એ બાળકને જાતે કોળિયા કરીને ખવડાવે છે અથવા તો એને કપડાં જાતે પહેરાવે છે। જે નોર્મલ બાળક કરી શકે એ કાર્ય પણ એ પોતે માતા પિતા કરે છે। ઇવન કે જ્યારે એનું બાળક પડી જાય તો એને એટલું બધું સિક્યોર કરે છે કે બાળક એમ સમજે છે કે પડવું એ એક નેગેટિવ વાત છે। અને જ્યારે બાળક ભવિષ્યમાં કોઈ વસ્તુમાં હારી જાય છે અથવા તો કશે બાળક પાછળ ફેંકાય છે તો બાળક હંમેશા ડિપ્રેશન તરફ આગળ વધે છે, કારણ કે એને નાનપણથી જ એવું શીખવાડવામાં આવ્યું છે કે પડવું, હારવું એ એક નેગેટિવ વાત છે। તો તમારા બાળકને હંમેશા સેફ ઝોનની બહાર કાઢો અને હારવું અને પડવું અને પડીને પાછા ઊભા થવું એ એક મહત્ત્વનો પોઈન્ટ છે, મહત્ત્વનો મુદ્દો છે, એ બાળકને સમજાવો। બીજી વાત, બાળકના પ્રોબ્લેમ સોલ્વર તમે ના બનો, કારણ કે મોટાભાગના પેરેન્ટ્સ એવા હોય છે કે બાળકને જ્યારે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો બાળકનો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે। તો બાળકના પ્રોબ્લેમ સોલ્વર ના બનતા બાળકને એનો પ્રોબ્લેમ જાતે સોલ્વ કરવા દો, અથવા તો બાળકને ઓપ્શન આપો કે તું આમાં શું કરી શકે છે, તારો વિચાર આમાં શું છે અને તને આમાં શું લાગી શકે છે। આવા 3-4 નાના ક્વેશ્ચનથી બાળક પોતાની બુદ્ધિથી એ પ્રોબ્લેમનું સોલ્વ કરતો થશે અને ધીરે ધીરે જો આ આદત એને પડી ગઈ તો ઇન ફ્યુચરમાં એને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે એને કોઈ પર્સનની જરૂર નહીં પડે। એ પોતાના વિચારો, પોતાના અનુભવો અને પોતાની કળાથી એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે। ત્રીજી વાત, બાળકને રેઝિલિયન્સ બનાવતા શીખો, એટલે કે બાળકને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા શીખવાડો, કારણ કે ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે બાળક ગુસ્સામાં હોય કે બાળક કોઈ બીજાને કંઈક સમજાવવા માંગતું હોય અથવા તો પોતાની લાગણી કોઈ બીજાને કહેવા માંગતું હોય તો બાળક એમાં લગભગ નેગેટિવ રીતે જ પોતાની લાગણી એ શેર કરતો હોય છે અથવા તો એ લાગણીને અનુભવતો હોય છે। તો જે બાળક પોતાની લાગણી પ્રોપરલી સમજાવી શકે છે, બીજાની લાગણી સમજી શકે છે, એ જ બાળક ભવિષ્યમાં સમાજ સાથે કોર્ડિનેટ કરીને આગળ ચાલી શકે છે। ચોથી વાત, રિઝલ્ટ નહીં પરંતુ રિઝલ્ટ પાછળ એને આપેલા એફર્ટના વખાણ કરો। આપણે ઘણા બધા પેરેન્ટ્સ એવું કરીએ છીએ કે બાળકનું હંમેશા રિઝલ્ટ જોઈએ છે, એને કયું વર્ક કર્યું છે, એ વર્કની પાછળ એને કેટલી મહેનત કરી છે એ નથી જોતા, પરંતુ એ શું રિઝલ્ટ આવ્યો છે એને ખૂબ મહત્ત્વ આપીએ છીએ। પરંતુ જ્યારે બાળકનું રિઝલ્ટ ખરાબ આવે અથવા તો એને એની પાછળ જો મહેનત કરી હોય છતાં પણ એનું વર્ક એ બરાબર ના થયું હોય તો એના માટે એને પ્રોત્સાહિત કરો, ના કે એના રિઝલ્ટની વાતો કરો। તો ફ્રેન્ડ્સ, હંમેશા પોતાના બાળકને એફર્ટ માટે, આગળ વધવા માટે પ્રેરણા આપો, કારણ કે ભવિષ્યમાં આ જ બાળક સમજશે કે એફર્ટ કરતાં પોતાના ટેલેન્ટ ઉપર વધારે ભરોસો રાખવો જોઈએ। પાંચમી અને ખૂબ મહત્ત્વની વાત, બાળકને રિસ્ક લેતા શીખવાડો અથવા તો બાળકને રિસ્ક લેવા દો। આપણામાં ઘણા બધા એવા પેરેન્ટ્સ છે કે બાળક રમતું હોય અથવા તો બાળક કોઈક અઘરું કામ કરતું હોય તો તરત જ એને નીચે લાવી દે છે કે બેટા તું આમ નહીં કર, તું પડી જઈશ, બેટા તું આવી રીતે નહીં કર, તને વાગી જશે, બેટા જરાક સાચવજે। હવે વારી ઘડીએ આવી રીતે ટોકવાથી બાળકનો કોન્ફિડન્સ લોસ થાય છે, જેને કારણે ઇન ફ્યુચરમાં આવતા પ્રોબ્લેમથી પણ બાળક હંમેશા ડરીને પાછળ ખસી જાય છે। તો ફ્રેન્ડ્સ, બાળકને હંમેશા પ્રોત્સાહન આપો, જેને કારણે બાળક પણ પોતાની લાઈફમાં આગળ વધી શકે। જે બાળક હંમેશા માટે ડરે છે એ બાળક કોઈ દિવસ ગ્રોથ નથી કરતો, પરંતુ જે બાળક થોડુંક જો ડેરિંગ કરે તો એ બાળક જિંદગી જીવી જાય છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।